નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર ડીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 264, 265 અને 266ની જોગવાઈઓ જોઈશું. પણ એ જોગવાઈઓ જોઈએ તે પહેલા હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી છે. જોઈએ હવે વિગતો. મિત્રો, આ જે કલમો છે એ બંધારણના ભાગ નંબર 12 અંતર્ગત આવે છે. કલમ નંબર 264 અર્થઘટન. એમાં એક નાનકડી વાત છે કે આ ભાગમાં નાણાં પંચ એટલે અનુચ્છેદ 280 હેઠળ રચાયેલું નાણાં પંચ. હા, હવે નાણાં પંચ છે એની જોગવાઈ કલમ 280 માં કરવામાં આવી છે. એટલે નાણાં પંચ એટલે શું એનું અર્થઘટન અહીંયા કરવામાં આવે છે. 7મા બંધારણીય સુધારા અધિનિયમ 1956 અન્વયે મૂળ અનુચ્છેદની જગ્યાએ અનુચ્છેદ 264ની હાલની જોગવાઈઓ કરવામાં આવી છે. એટલે કે આ જે બંધારણીય સુધારા અધિનિયમ છે એ સુધારા અધિનિયમ હેઠળ મૂળ કલમની જગ્યાએ આ નવી વિગતો મૂકવામાં આવી છે. જોઈએ કલમ નંબર 265. મિત્રો, આ કલમ એ ખૂબ જ મહત્વની કલમ છે. કઈ જોગવાઈ છે? કાયદાથી મળેલા અધિકાર સિવાય કરો ન નાખવા બાબત. કે કોઈ પણ વ્યક્તિ ઉપર કર ક્યારે નાખી શકાય? જો એને કાયદાથી અધિકાર મળેલ હોય તો. કાયદાથી અધિકાર મળેલ ન હોય તો કોઈ પણ ટેક્સ નાખી ન શકાય એવી જોગવાઈ આ કલમમાં કરવામાં આવે છે. કાયદાથી મળેલા અધિકાર સિવાય કોઈ કર નાખી શકાશે નહીં કે વસૂલી શકાશે નહીં. બે બાબતો છે. તમે આવો કર નાખી પણ ન શકો અને એની વસૂલાત પણ ન કરી શકો સિવાય કે તમને કાયદાથી એ પ્રમાણેનો અધિકાર મળ્યો હોય. કરવેરા સંબંધી એક મહત્વનો બંધારણીય સિદ્ધાંત આ અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે. કાયદાની જોગવાઈઓથી મળેલી સત્તા સિવાય કોઈપણ પ્રકારનો કરવેરા નાખી શકાય નહીં કે એને વસૂલ કરી શકાય નહીં. કરવેરાની જવાબદારી નાખતો કાયદો યોગ્ય પ્રક્રિયા દ્વારા ઘડાયેલો હોવો જોઈએ. આવો કાયદો સંસદ કે વિધાનમંડળ દ્વારા ઘડાયેલો હોવો જોઈએ. આવો કાયદો મૂળભૂત હકોના ઉલ્લંઘન કરનારો કે અનુચ્છેદ 13 સાથે અસંગત હોય તો તે રદ થવાને પાત્ર થાય છે. આવો જો કાયદો છે એ બંધારણની મૂળ ભાવના વિરુદ્ધનો હોય તો એ કર એ રદ થવાને પાત્ર છે. માત્ર કર નાખવાનો જ નહીં, તેની વસૂલાત પણ કાયદા દ્વારા મળેલી સત્તા દ્વારા જ થઈ શકે. એટલે કે કાયદાથી મળેલા અધિકાર સિવાય કોઈ કર નાખી શકાય નહીં કે એની વસૂલાત પણ ન કરી શકાય. કરવેરા નાખવા કે તેની વસૂલાત માટે કાયદા દ્વારા સત્તા જરૂરી છે. ફીની બાબતમાં આવી જોગવાઈ નથી. હા, કોઈ બાબતની ફી નક્કી કરવામાં આવી હોય તો એને આ જોગવાઈ લાગુ પડતી નથી. જોઈએ એના પછીની કલમ. કલમ નંબર 266. ભારતના અને રાજ્યોના સંચિત નિધિ અને જાહેર હિસાબો. પરીક્ષા માટે આ અગત્યની કલમ છે કારણ કે આમાંથી એકાદ માર્ક્સનો પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે. એટલે કે આમાં જે સંચિત નિધિ છે એની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે એવો પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તો એની જોગવાઈ કલમ નંબર 266માં કરવામાં આવી છે. જોઈએ વિગતો. અનુચ્છેદ 266 એનો ખંડ 1 અનુચ્છેદ 267ની જોગવાઈઓ અને અમુક કરો અને ડ્યુટીની કુલ ચોખ્ખી આવક જેના કોઈ ભાગ રાજ્યોને સોંપી દેવા અંગે આ પ્રકરણની જોગવાઈઓને અધીન રહીને ભારત સરકારને મળેલી તમામ આવક
તિજોરી બિલો કાઢીને તેણે ઊભી કરેલી તમામ લોનો, બીજી લોનો કે સાધનો, પેશકીઓ અને લોનો ભરપાઈ થતા મળેલા તમામ નાણાં મળીને ભારત સંચિત ફંડ એ નામનું સંચિત ફંડ બનશે. પરીક્ષા માટે આ મુદ્દો છે કે ભારતના સંચિત ફંડની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? કલમ નંબર 266 અને એની પેટા કલમ નંબર 1 એમાં આ જોગવાઈ કરવામાં આવે છે. અને કેન્દ્ર સરકારની આ જે આવકો છે એ બધી આવકો શામાં જમા થાય છે? આ સંચિત ફંડ નામના ખાતામાં જમા થાય છે. અને કોઈ રાજ્યની સરકારને મળેલી તમામ આવક તિજોરી બિલો કાઢીને તેને ઊભી કરેલી તમામ લોનો, બીજી લોનો કે સાધનો, પેશકીઓ અને લોનો ભરપાઈ થતા તેને મળેલા તમામ નાણાં મળીને રાજ્યનું સંચિત ભંડોળ એ નામનું સંચિત ભંડોળ બનશે. કેન્દ્રને જે આવક થાય એ કેન્દ્રનું સંચિત ફંડ અને રાજ્યને જે આવક થાય તે રાજ્યનું સંચિત ભંડોળ નામનું ફંડ એ ગણાશે. જેના પછીની વિગત. ભારત સરકારે અથવા રાજ્યની સરકારે અથવા તેના વતી મેળવેલા બીજા તમામ જાહેર નાણાં યથાપ્રસંગ ભારતના જાહેર હિસાબોમાં અથવા રાજ્યના જાહેર હિસાબમાં જમા કરવામાં આવશે. જો એ કેન્દ્રનું હોય તો કેન્દ્ર સરકારમાં, રાજ્યનું હોય તો રાજ્ય સરકારના હિસાબમાં જમા કરવામાં આવશે. કાયદા અનુસાર અને આ બંધારણમાં દર્શાવેલા હેતુ માટે અને તે રીતે હોય તે સિવાય ભારતના સંચિત નિધિમાંથી કોઈ નાણાંનો વિનિયોગ કરી શકાશે નહીં. વિનિયોગ એટલે ઉપયોગ. જે સંચિત નિધિ છે એ સંચિત નિધિમાં જમા થયેલા નાણાંનો ઉપયોગ એ બંધારણમાં દર્શાવેલ જે હેતુ છે એ માટે અને એ રીત મુજબ જ એનો ઉપયોગ થઈ શકશે. એ સિવાય એનો ઉપયોગ થઈ શકશે નહીં. આ અનુચ્છેદમાં કેન્દ્ર અને રાજ્યો માટે સંચિત નિધિની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્રની તમામ આવક, લોન મેળવવાથી મળેલી આવક કે આપેલ લોન પરત આવવાથી થતી આવક કેન્દ્રના સંચિત નિધિમાં જમા થાય છે. જો કે કરવેરાની રકમ રાજ્યોને ફાળવવામાં આવી હશે તે કેન્દ્રના સંચિત નિધિમાં જમા થશે નહીં. પણ જે કરવેરા છે એની જે આવક છે એ રાજ્યોને ફાળવી હોય તો એ સંચિત નિધિમાં જમા થતી નથી. દરેક રાજ્ય માટે એક સંચિત નિધિ રહેશે જેમાં રાજ્યની તમામ આવકો, લોનની રકમ, આપેલી લોન પરત મળતા થતી આવકોની રકમ સંચિત નિધિમાં જમા થાય છે. કેન્દ્રના કે રાજ્યના સંચિત નિધિમાંથી કોઈ પણ રકમ બંધારણમાં દર્શાવેલા કાયદા, રીતો અને હેતુ સિવાય વાપરી શકાતી નથી. બંધારણ માટે અમારા 2 મહત્વના પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે વન લાઇનર અને MCQ સ્વરૂપે છે. બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે, જે ડિટેલમાં અભ્યાસ માટે છે. બંને પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે. વધુમાં અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, ડીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને ગમ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનો ભૂલતા નહીં.